અત્યારે તમે જેને જોવો છો જગદીશ બાપુ ફૂલ બાકાજી કી મોટર આજે છે શનિવાર ને આજે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા તો ચાલો હવે બધા બેસી ગયા છીએ કારમાં અને અમારે અત્યારે જવાનું છે જડકલા ત્યાં અમારા બેનના ઘરે આટો મારવા જવાનું છે અને ત્યાંથી જૂના જડકલા રામધામ આશ્રમ ત્યાં જવાનું છે ને ત્યાં હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અત્યારે બેનના ઘરે આવી ગયા ને ત્યાં સા પાણી પીને હવે અહીંથી બધા ભેગા મળીને જવાના છે બાપુના આશ્રમે પહેલા તો આપણા મિનીબાઈ ક્યાં ગયા મિનીબાઈને હારે લેતા જવાના છે હાલો આવવાનું છે ને હાલો હાલો શર્મા તો હવે અહીંથી આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે ચલો ચા પાણી વગેરે પીને એ રીતે બધા બહાર આવે ને મારે જવાનું છે ગાડીમાં અને મારા બેનને બધા આવશે 4 વ્હીલમાં અને પૂગી જશે આપણે રામધામ આશ્રમ અને પહેલાં જઈશું બાબુના દર્શન કરવા અને પછી દાદાના પણ દર્શન કરી આવીએ અને હવે આવી જશે આપણે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના એવા દર્શન કરવાના તમે ત્યાંની લુક જોઈ જ રહ્યા તમે અહીંયા દર્શન કરવા આવો તો તમે જોઈ જ શકો છો કે કેટલું બધું આમાં આશ્રમ મોટું છે અને તમને અહીંયા ખૂબ જ મજા આવશે અત્યારે તમે જોઈ જ શકો છો જે ચાલી જાય છે જે જગદીશ બાપુ છે અને ત્યાં અમે ભાણકીને લઈને ગયા છે તેની માનતા હતી એટલા માટે તમે પણ અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા આવી શકો છો અને બાપુના પણ દર્શન કરી શકો છો આશ્રમ ખૂબ જ મોટું છે અને સુખ સુવિધા પણ સારી છે અહીંયા તમે જોઈ શકો છો કે આશ્રમ કેટલું મોટું છે તમને બધી સુવિધા મળી જશે ઇધર એટલે તમે અહીંયા જરૂરથી આવજો અને એકવાર મુલાકાત લેજો બાપુ પાસે તમે બેસીને થોડીક વાત પણ કરી શકો છો હવે અમે અહીંથી નીકળી ગયા છીએ ને હવે અમારે ઘર બાજુ નીકળવાનું છે તમે આશ્રમનું નામ વાંચી જ શકો છો રામધામ આશ્રમ અમારો વ્લોગ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ આવીશું આવા જ વ્લોગ વિડીયોમાં